ગુજરાત વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતથી જીવતું વિવિધ કલાઓનું પોષક અને સંરક્ષક રાજ્ય રહ્યું છે. અનેક પારંપરિક કલાઓ પૈકી લાકડામાંથી ફર્નિચર અને પારણીઓ બનાવવાની કલા એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને આ કલાનું જીવન કેન્દ્ર છે છોટા ઉદેપુર જિલ્લાનું સંખેડા ગામ, જ્યાં પ્રતિભા, પરંપરા અને કારીગરી પેઢી દર પેઢી વારસાગત રીતે વિકસતી રહી છે. માટે જ આ કળાને જીઆઈ ટેગની વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. અજોડ કારીગરીને ઉજાગર કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વોકલ ફોર લોકલ અભિયાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓજસ્વી નેતૃત્વથી સંપન્ન રાજ્ય સરકાર સંખેડાની વુડવર્કની કલાને વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહી છે. વૈશ્વિક માન્યતા હોવા છતાં પણ આજના આધુનિક અને ટેકનિકલ સમયમાં આ હસ્તકલાની સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા. કેવી રીતે પ્રોડક્શન ક્ષમતા વધારવી? કેવી રીતે ડિજિટલ માર્કેટિંગ દ્વારા આ હસ્તકળાને ઘર ઘર સુધી પહોંચાડવી? કેવી રીતે આ હસ્તકળાને આગામી પેઢી સુધી લઈ જવી? પરંતુ જ્યાં કલા સાથે સુશાસનનો સંવાદ થાય, ત્યાં પારંપરિક વારસાને આધુનિક વિકાસનું દિશા દર્શન મળે છે. આ પડકારના સમાધાન માટે છોટા ઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને કલા અને કારીગરી સમુદાય માટે સંવેદનશીલ તથા વિકાસમુખી અભિગમ અપનાવ્યો. તેમણે વ્યક્તિગત રીતે સંખેડાના વર્કશોપની મુલાકાત લઈ કારીગરોની કળાની ઊંડાણપૂર્વક સમજ મેળવી અને ગુણવત્તા સાથે વેચાણ ક્ષમતા વધારવા માટે જરૂરી क्षेत्रों पहलनी दिशा दर्शावी. तो मैंने जानने की कोशिश की कि क्या क्या प्रॉब्लम्स हैं जो उनको आती हैं. तो उससे पता चला कि उनका जो प्रोडक्शन है, जितना प्रोडक्शन होना चाहिए उतना प्रोडक्शन नहीं हो पा रहा है, क्योंकि अभी भी वो ट्रेडिशनल टेक्निक से प्रोड्यूस करते हैं. प्रोडक्शन कैपेसिटी जो है वो उनकी थोड़ी कमज़ोर है. तो पिडिलाइट का यहाँ पे एक वुड वर्क्स का बहुत अच्छा ट्रेनिंग सेंटर है जो ITI कुबेर नगर में है. तो उसके साथ हमने एक 7 डेज़ का वर्कशॉप उनका प्लान किया, जिसमें उनको सब कुछ सीखने को मिला, जिसमें प्रोडक्शन कैसे वो इम्प्रूव कर सकते हैं टेक्नोलॉजी यूज़ करके. તેઓ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુધી પહોંચ્યા, જે 2014થી સમગ્ર ગુજરાતમાં કૌશલ્ય વિકાસ પહેલમાં સરકારના પ્રોજેક્ટ સાથે સક્રિય રીતે સંકળાયેલી કંપની છે. પીડીલાઇટની ટીમે સંખેડામાં પરંપરાગત ફર્નિચર નિર્માણ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજવા સર્વે હાથ ધર્યો અને ત્યારબાદ કૌશલ્ય અને ડિઝાઇનમાં જોવા મળેલી ખામીઓને સુધારવા અમદાવાદમાં 6 દિવસીય વિશિષ્ટ તાલીમ વર્કશોપ શરૂ કર્યો. આ વર્કશોપ સંખેડાના 27 કલાકારો માટે પોતાની કલાને આધુનિક માંગ મુજબ અનોખી દિશા આપતો એક મહત્વપૂર્ણ મોકો બની રહ્યો, જેમાં કારીગરોને સાગવુડની સમજથી માંડી આધુનિક એડહેસિવ, ફિનિશિંગ ટેકનિક, CNC મશીનો, ડિજિટલ માર્કેટિંગ અને એક્સપોર્ટ સુધીની વ્યાપક તાલીમ આપવામાં આવી, જેથી તેઓ સમયોચિત વ્યવસાય કૌશલ્યથી સજ્જ બની શકે. કે વુડની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ થાય પ્લસ ચેન્જીસ થતા હોય છે, તો એ વસ્તુ તમને કેવી રીતે એને ચેન્જ કરી શકો તમે, પ્લસ એને આગળ જે કંઈક પ્રોબ્લેમ ક્રિએશન થતા એનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો એ વસ્તુ શીખવાડવામાં આવ્યું. સેકન્ડ વસ્તુ જે મશીનો ઓપરેટ કરવાના છે એ વસ્તુ શીખવાડવામાં આવ્યું. NIDની અંદર અને જે વિઝિટ કરવામાં આવ્યું, પ્લસ પ્રોફેસરો એમને જે અમને લેક્ચર જે અટેન્ડ કર્યું એની અંદર પણ અમને ઘણું શીખવા મળ્યું, કે જેથી કરીને અમારી જે જૂની વસ્તુ છે એની અંદર અમે કેવી રીતે જે જૂની ડિઝાઇનને નવી ડિઝાઇનની અંદર આખો ઓપ આપી અને ચેન્જ કરી શકીએ છીએ. કોઝ અમે જ્યાં આગળ ત્યાં હતા તો અમને એવું હતું કે આટલું જે અમે કામ કરીએ છીએ ને ઇનફ છે, પણ થોડો નવો પર્સપેક્ટિવ મળ્યો અમને અહીંયા આવીને, અને પર્સપેક્ટિવમાં ઓનલી મશીન્સ નહીં, વુડને લઈને બી જાણવા મળ્યું. આ પહેલને વધુ મજબૂત બનાવવા NID અમદાવાદ જોડાયું